પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપી 2 અને તેની 12મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તેથી મારા વાલાઓ, જેમ તમે હંમેશા આધીન રહેતા હતા, તેમ માત્ર મારી હાજરીમાં જ નહીં, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. આમીન. આ પ્રભુનું વચન છે. ફિલિપી 2 તેની 12મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે કેવી રીતે તારણ સાધી લેવાને યત્ન કરી શકાય. તારણ સાધવાને કેવી રીતે આપણે તેમાં પ્રયત્ન કરી શકીએ અથવા તે માટેનું કાર્ય કરી શકીએ, એના વિશે આજે આપણે ફિલિપી 2 અધ્યાય તેની 12મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અહીં પહેલાં જ આપણે સ્પષ્ટ જાણી લઈએ કે અહીં તારણ એ પોતાના પ્રયત્નો, સ્વપ્રયત્નો, પોતાની રીતે, પોતાની ધાર્મિકતાથી અને પોતાના કાર્યોથી એ તારણ સાધવાની, એ તારણ મેળવવાની, પ્રાપ્ત કરવાની વાત નથી. કારણ કે પ્રભુના વચનો સ્પષ્ટ આપણને શીખવે છે તારણ એ કૃપાથી ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થાય છે. અને બાઇબલ નોંધે છે તે તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. એફએસસી 2 અધ્યાય તેની 8 અને 9 કલમમાં આ બાબતો આપણને જોવા મળે છે. તારણ એ ઈશ્વર તરફથી મળતું દાન છે અને એ ઈશ્વરની કૃપા છે જે ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા એ પ્રાપ્ત થાય છે. અહીંયા એક શબ્દ લખેલો છે, યત્ન કરો. ઇંગ્લિશમાં વર્કઆઉટ એ શબ્દ લખેલો છે. એટલે કે કંઈક પરિપૂર્ણ કરવા માટે સતત કાર્ય કરવું. અને તે કાર્ય, તારણ માટેનું તે કાર્ય અથવા તે કરણી દ્વારા નહીં. એ તારણ એ આપણને આપણી પોતાની માનવીય કરણીઓ દ્વારા નહીં, કારણ કે એફએસસી 2 અધ્યાય 9મી કલમ ચેતવે છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. તો કયા કાર્યો અથવા કઈ બાબતો આપણે એ તારણ સાધી લેવાને માટે કરવાની છે? બાઇબલ ફિલિપી 2 અધ્યાય 12મી કલમમાં કહે છે, ભય તથા કંપારી સહિત. ફિયર એન્ડ ટ્રેમ્બલિંગ, ઇંગ્લિશમાં આ 2 શબ્દો લખેલા છે. સંપૂર્ણ ભય અને કંપારી સહિત પોતાનું તારણ સાધી લેવાને યત્ન કરો. બાઇબલમાં આ ભય અને કંપારી, આ 2 શબ્દો આપણે તારણ સાધવાને માટે આપણે જોઈ શકીએ છીએ. નવા કરારમાં 12 વર્ષથી જે લોહીવાવાળી જે સ્ત્રી છે, એ સ્ત્રી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે તે આવે છે, ત્યારે બાઇબલ નોંધે છે કે તે બીને તથા ધ્રુજીને આવી. માર્ક 5મો અધ્યાય તેની 33મી કલમ, માર્ક 5 અને 33 કહે છે, અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીને તથા ધ્રુજીને આવી ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચું કહી દીધું. અને બાઇબલ નોંધે છે, ખ્રિસ્તે કહ્યું, દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. ખ્રિસ્તની પાસે જ્યારે એ સ્ત્રી આવે છે ત્યારે એ ખ્રિસ્તની પાસે એ બી અને કંપારી સાથે એ ધ્રુજતા આવે છે અને બધી હકીકત ખ્રિસ્તને કહે છે. અને ત્યારબાદ જે આપણે જોઈ શકીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. બીને કંપારી સાથે આપણે ઈશ્વરની સમક્ષ આવવાનું છે. આ સ્ત્રી બી અને ધ્રુજીને જ્યારે આવે છે ત્યારે એ સાજાપણું પ્રાપ્ત કરે છે. અને આપણે જ્યારે ખ્રિસ્તની સમક્ષ, ઈશ્વરની સમક્ષ પૂરી બીકથી, ઈશ્વરની બીકથી અને ધ્રુજારી કંપારી સહિત જ્યારે આવીએ છીએ, ત્યારે આપણને ખ્રિસ્ત તરફથી મળતું એ તારણ પ્રાપ્ત થાય છે. બીને અને કંપારી સહિત, એનો અર્થ કે સંપૂર્ણ ઈશ્વરની પવિત્ર હાજરીની સભાનતામાં. ઈશ્વર પવિત્ર છે તો એના ડર, બીક, એ જગીક બીક નહીં, પણ ઈશ્વરની પવિત્રતા અને ઈશ્વરના જે પવિત્રતાના મૂલ્યો છે એની સમક્ષ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એ જે રિસ્પેક્ટ, રેવરન્સ, માન, સન્માન, એ સાથે આપણે પ્રભુની સમક્ષ આવીએ. એ ઈશ્વરની પવિત્રતાને ઓળખીએ, એની સભાનતામાં આપણે ઈશ્વરની પાસે આવીએ. અને યર્મિયાના પુસ્તકમાં પણ આપણે જોઈ શકીએ છીએ, યર્મિયા 33 તેની 9મી કલમ, હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું, તે વિશે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે ત્યારે તે સર્વ પ્રજાઓની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ
સન્માનરૂપ થઈ પડશે અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાપશે. અહીંયા એ જ વાત લખેલી છે, ભય પામી કાપશે. શાના માટે? શું કારણથી? કારણ કે બાઇબલ નોંધે છે, તેનું જે હિત તથા કલ્યાણ કરું છું તે જાણીને. ઈશ્વરની સમક્ષ ભય અને કંપારી સાથે આપણે આવીએ, એમની પવિત્રતાને એ ઓળખીને એની સભાનતામાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એ ઈશ્વર તરફનું એ રિસ્પેક્ટ, રેવરન્સ, માન એ આપણે ત્યાં એ જાહેર કરવું જોઈએ. અને કેવી રીતે આપણે એ પવિત્રતા અથવા એ તારણની બાબતમાં કયા કયા કાર્યો કરવા જોઈએ? પ્રેરિત પાઉલ જ્યારે આ લખે છે ત્યારે એ સૌથી પહેલાં એ ખ્રિસ્તનો જ દાખલો ટાંકે છે. તમે વાંચી શકો છો ફિલિપી 2 તેની 6 થી 11 કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ દાખલો એ ટાંકે છે. એમાં આપણે ખ્રિસ્તની નમ્રતા જોઈ શકીએ છીએ, ખ્રિસ્તની આધીનતા જોઈ શકીએ છીએ, એ બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને તારણને માટે એ દાખલોમાંથી જ આપણને એ શીખવા મળે છે. અને એની સાથે ફિલિપી 3 અને 14 પાઉલ કહે છે, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ વધું છું, આગળ ધસું છું. એ નિશાનની ભણી આગળ વધવાનું છે. કયા કાર્યો કરવાના છે? જે સ્વર્ગીય આમંત્રણનું ઇનામ છે એ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. રોમન 6 અને 19 મુજબ તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાના દાસ તરીકે સોંપો. આ બીજું કાર્ય કે આપણા અવયવોને ન્યાયપણાના દાસ તરીકે સોંપવાના છે. અને ત્રીજું કાર્ય, પ્રભુના કામમાં સદા મચ્યા રહો. 1 કોરિન્થી 15 કલમ. અને સારું કરતાં આપણે થાકવું નહીં અને પ્રભુમાં સ્થિર રહીને અને નવું માણસપણું પહેરીને આ બધા કાર્યો સાથે ભય ધ્રુજારી સહિત એ તારણ સાધી લેવાને યત્ન કરવો જોઈએ. તારણ સાધી લેવાનો યત્ન કરવો એટલે કે ઈશ્વરે તમારામાં જે કર્યું છે તેના પ્રતિભાવમાં, તેના પ્રત્યુત્તરમાં સક્રિયપણે આજ્ઞાપાલન, નમ્રતા, પવિત્રતા અને આત્મિક વૃદ્ધિમાં આપણે લાગુ રહેવું જોઈએ. અને એ ખાલી એ યત્ન કરવો નહીં, પણ એ આપણા જીવનોમાં જીવાવું જોઈએ. નોટ જસ્ટ ઓનલી વર્કઆઉટ બટ લીવ આઉટ. અને આપણી જે પ્રેક્ટિસ છે આપણે એને આપણા જીવનોમાં એ દ્રશ્યમાન કરવું જોઈએ. એ તારણ અને એ તારણને માટે આપણી ઝંખના આપણા જીવનોમાં એ દ્રશ્યમાન થવી જોઈએ. અને ભય અને કંપારી સહિત ઈશ્વર સમક્ષ નમ્ર ભાવે, પૂરી આધીનતાથી, આભારસુતી સાથે અને પૂરી ઈશ્વરની સમક્ષ સોંપાઈ જઈને, સમર્પિત થઈને આપણે એ તારણ સાધી લેવાને યત્ન કરવો જોઈએ.